કે ભારતીય જનતા પાર્ટી હું હોઉં તો જ હાલે. ભારતીય જનતા પાર્ટી સર્વોપરી છે અને સંગઠન જ સર્વોપરી છે. જે આનાથી આગળ ગયું છે એ ખોવાઈ ગયું છે. માટે ક્યાંય કોઈ પ્રલોભનમાં આવ્યા વગર, ક્યાંય કોઈ અન્ય બાબતોની વિષયોમાં પડ્યા વગર તમામે તમામ જે ચૂંટાઈને આવે એ મિત્રો પણ સેવાના ભાવથી રહે. ત્યારે પછી એમ ન સમજે કે ભારતીય જનતા પાર્ટી હું હોઉં તો જ હાલે. ભારતીય જનતા પાર્ટી સર્વોપરી છે અને સંગઠન જ સર્વોપરી છે. જે આનાથી આગળ ગયું છે એ ખોવાઈ ગયું છે. ઇતિહાસ જોઈ લેજો, ઇતિહાસ જોઈ લેજો. એટલે મનમાં ક્યાંય એવો ભાવ નહીં લાવતા. તમારા વોર્ડમાં જેણે જેણે ટિકિટ માગી હતી જે નથી મળી શક્યા એના ઘરે જઈ ચા પી આવજો. ચારેય નગરસેવકો સાથે રહેજો. ચારેય નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાંય કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. આવું ક્યાંય ઊંસાતુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ. હવે બૂથની અંદર જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે ત્રણ વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે. થઈ શકે?